બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા, જે આપણે સાંબામાંથી એટલે કે મોરૈયામાંથી અને સાબુદાણામાંથી બનાવીશું. એ ખાવામાં પણ એટલા સોફ્ટ છે અને અંદરથી જાળીદાર બનશે. અને સાથે સાથે બનાવીશું ફરાળી ચટણી. તો આપ મારા વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. ફરાળી ખાટા ઢોકળા બનાવવા માટે મેં એક વાટકો સાંબો લીધેલો છે અને અડધી વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું, તેમાં સાંબાને એડ કરી દઈશું. અહીં આપણે સાંબાને સાવ ક્રશ કરવાનો નથી, તેને થોડો કચકચો રાખવાનો છે. આપણે મિક્સરમાં તેને ક્રશ કરી લઈશું. સાંબાને આપણે ક્રશ કરી લીધો છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું અને આપણે સાબુદાણાને ક્રશ કરી લઈશું. અહીં આપણે અલગ અલગ ક્રશ કરવાના છે. બંને સાથે કરશો તો તમારો પાવડર સરસ નહીં બને. આપ જોશો કે સાંબાને મેં દરદરું પીસેલું છે. આપણે આ રીતના સાબુદાણાને પણ પીસી લઈશું. આપણે સાબુદાણાને સારી રીતે પીસી લઈશું. સાબુદાણા આપણા સારી રીતે પીસાઈ ગયા છે. હવે આપણે તેને સાંબામાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે મેં સાબુદાણા પણ દરદરું પીસેલું છે, જેથી કરીને આપણે ઢોકળાનું સ્ટ્રક્ચર સારું આવે. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપ જોશો કે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં થોડી ખાટી છાશ એડ કરતા જશું, તેનું બેટર બનાવતા જશું. અહીં તમે ખાટી છાશ કે દહીં પણ લઈ શકો છો. જો તમે દહીં લો તો તે પણ ખાટું લેવાનું છે, જેથી તેનો સ્વાદ ખૂબ સારો આવે. જો મોડી છાશ હશે તો તમારા ઢોકળા ખાટા નહીં બને. અહીં થોડું બેટર એડ કરતા જશું અને આપણે બનાવતા જશું. આપ જોશો બેટર આપણું બની ગયું છે. હજી એમાં હું થોડીક છાશ એડ કરીશ, એટલે ટોટલ અહીં મેં 1.25 ગ્લાસ જેટલી છાશ એડ કરેલી છે. તમે જે પ્રમાણે સાંબોને લ્યો એ પ્રમાણે તમારે છાશ કે દહીં એડ કરવું. તૈયાર થયા બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી બનાવી લઈશું, જે તમને ઢોકળા સાથે ખાવાની ખૂબ મજા આવશે. ફરાળી ચટણી બનાવવા માટે મેં અહીં 3 લીલા મરચાં, અડધું ફાડું લીંબુ, આદુનો નાનો ટુકડો, લીલા ધાણા અને અડધું ફાડું લાલ મરચું લીધેલું છે. તેમાં મસાલા એડ કરવા માટે અહીં ચટપટા સ્વાદ માટે મેં અહીં 1 મોટો ચમચો ખાંડ લીધેલી છે, આખું જીરું, શેકેલા શિંગદાણા. આની જગ્યાએ તમે ખારી શીંગ આવે તે પણ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે નમક લઈશું. અહીં ખાંડ અને શિંગદાણા ઓપ્શનલ છે. જો તમે ના નાખવા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. હવે આપણે મિક્સર જારમાં તેને પીસી લઈશું. આપણે તેમાં એડ કરી દઈશું લીલા ધાણા, મરચાં. અહીં મરચાં તમે તમારા તીખાશ પ્રમાણે લઈ શકો છો. આદુનો ટુકડો, જીરું, નમક, શેકેલા શિંગદાણા અને ખાંડ. અહીં લીંબુને હું સાથે એડ કરતી નથી. આપણી ચટણી સારી રીતે પીસાઈ જાય પછી આપણે તેને ઉપરથી એડ કરીશું. આપ જોશો કે આપણી ચટણી અધકચરી પીસાઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું, જેથી કરીને તેની પેસ્ટ સરસ બને. આપણી ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે. આપણે તેને એક વાટકામાં કાઢી લઈશું. અહીં મેં ફૂડ કલરનો ઉપયોગ કર્યો નથી. જો તમે આમાં ફૂડ કલર નાખવો હોય તો તમે નાખી શકો, જેથી દેખાવ તેનો ખૂબ સરસ આવશે. ચટણી આપણી તૈયાર છે. હવે આપણે તેમાં લીંબુ એડ કરીશું. અહીં ખટાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને ખટાશ અને ગળાશ બંને આપણી ચટણીમાં સારી રીતે પડી જાય. તો તૈયાર છે આપણી આ ફરાળી ચટણી. ચટણીને આપણે આ રીતના થીક જ રાખવાની છે, સાવ ગ્રેવીવાળી નથી કરવાની. આપ જોઈ શકો છો આ રીતે 15 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે બેટરને ચેક કરી લઈશું. આપ જોશો કે આપણું બેટર પરફેક્ટ રીતે થઈ ગયું છે. હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. હવે આપણે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક. ત્યારબાદ હું એડ કરીશ તેમાં લાલ અને લીલા મરચાં. આ મરચાં અહીં ઓપ્શનલ છે. જો તમારે એડ કરવા હોય તો તમારે લઈ શકો છો, બાકી તમે તેને સ્કીપ કરી શકો છો. આપણે તેને સારી રીતે હલાવી લઈશું. આપણું બેટર પણ તૈયાર છે. હવે તેને સાઈડ પર રાખી દઈશું. ઢોકળા બનાવવા માટે મેં અહીં એક થાળી લીધી છે. હવે આપણે તેને તેલથી ગ્રીસ કરી દઈશું. અહીં તેલને બહુ ઝાઝું લગાવવા નથી, આપણે તેને હળવા હાથે ફેલાવી દઈશું, જેથી કરીને આપણા ઢોકળા તેમાં ચોટે નહીં. જો તમે અહીં બહુ તેલનો ઉપયોગ કરશો તો તમારા ઢોકળા નીચેથી ફૂલશે નહીં.
પાછું આપણે બેટર લઈ લઈશું. આપણે થોડુંક એવું તેલ એડ કરીશું જેથી કરીને આપણા ઢોકળા સરસ રૂ જેવા પોચા બને. આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. મેં અહીં ઢોકળામાં બધું મિશ્રણ એડ કર્યું છે ત્યાં સુધી મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. હવે આપણા ઢોકળા સારી રીતે ફૂલે તેના માટે મેં અહીં ઈનો લીધેલો છે. તમે કોઈ પણ ફ્લેવરનો ઈનો લઈ શકો છો. હું અહીં અડધી ચમચી જેટલો ઈનો લઉં છું. તેને એડ કરી દઈશું. તેમાં થોડીક એવું પાણી એડ કરશું જેથી કરીને ઈનો આપણો સારો એવો ફૂલી જાય. હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જોઈ શકો છો કે આપણું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને એક ટ્રેમાં કાઢી લઈશું. હવે થાળીમાં આપણે સારું બેટર પાથરી દઈશું. તમારે એનો જ્યારે તમારું પાણી ગરમ થઈ જાય ત્યારે એડ કરવાનો છે. માથે થોડીક આપણે લાલ મરચું એડ કરી દઈશું. લાલ મરચું ઓપ્શનલ છે. આની જગ્યાએ તમારે તીખાની ભૂકી લેવી હોય તો પણ લઈ શકો છો. હવે આપણે ઢોકળિયાને બંધ કરી દઈશું અને તેને આપણે હાઈ ફ્લેમ ઉપર 12 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું. જોઈ શકો છો ઢોકળા આપણા સારી રીતે ફૂલી ગયા છે. જો ઢોકળા આપણા સરસ રીતે ચડી ગયા છે. જો તમને ખ્યાલ ના આવતો હોય તો તમે આવી રીતના તમે ચેક કરી શકો છો. આપ જોઈ શકો છો કે સળી આપણી ક્લિયર છે એટલે આપણા ઢોકળા અંદર સુધી ચડી ગયા છે. આપણે ઢોકળાને કાઢીને 10 મિનિટ માટે ઠરવા દઈશું. આપ જોઈ શકો છો કે ઢોકળા આપણા કેવા સરસ બન્યા છે. ઢોકળા આપણા સારી રીતે ચડી ગયા છે. હવે આપણે તેમાં કટ લગાવી દઈશું. એટલે તેના ટુકડા કરી લઈશું. ઢોકળા તમારા ગરમ ગરમ હોય ત્યારે તેમાં ચાકુથી તેમાં કટ લગાવી દેવી. તમે ઢોકળાની સાઈઝ તમારે રાખવી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો. અહીં હું ઢોકળાને ચોરસ શેપમાં કરીશ. તમારે જો કાજુ કતરી હોય એ શેપમાં કટ કરવા હોય તો પણ તમે એને કરી શકો છો. ફ્રેન્ડ્સ, એકવાર આ ઢોકળા બનાવવાની જરૂર ટ્રાય કરજો. ખૂબ સરસ બનશે અને ખાવામાં પણ તમને મજા આવશે. તો આપણે આને 10 મિનિટ માટે ઠરવા દઈશું. પછી તેના માટે આપણે વઘાર કરી લઈશું. ઢોકળાના વઘાર માટે મેં અહીં મગફળીનું તેલ લીધેલું છે. તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી આખું જીરું એડ કરીશું. જીરું સાઈડ સતરાય પછી આપણે તેમાં એડ કરીશું સફેદ તલ. એ બાબા સાઈડે સતરાઈ ગયા છે. આપણે એડ કરીશું મીઠો લીમડો. એને આપણે સાઈડે હલાવી લઈશું. ત્યારબાદ આપણે એડ કરીશું આખા મરચાં. મરચાં અહીં ઓપ્શનલ છે. જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. તો આપણો વઘાર તૈયાર છે. હવે આપણે વઘારને બધા ઢોકળા પર પાથરી દઈશું. અહીં આપણે એક એક કરીને બધા ઢોકળા પર આપણો વઘાર પાથરવાનો છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, તમારે અહીં કાપા વઘાર કરો એની પહેલાં જ કરી લેવાના છે જેથી કરીને તમે ટુકડા કામ તેને આસાની રહે. આપ જોઈ શકો છો આપણો વઘાર બધા ઢોકળામાં સારી રીતે પાથરી દીધેલો છે. ચેક કરીને બતાવીશ કે આપણા ઢોકળા કેવા સરસ બન્યા છે. આપ જોઈ શકો છો કે આપણા ઢોકળા સરસ બની ગયા છે અને તે તેટલા સોફ્ટ પણ બન્યા છે. આપ જોઈ શકો છો. હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. આપ જોઈ શકો છો કે આપણા ફરાળી ઢોકળા ખૂબ જ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા બન્યા છે. અહીં તમે ફરાળ એવું ખાઈને તો કંટાળી ગયા હશો. તો એકવાર આ ઢોકળા બનાવવાની ટ્રાય કરજો. તમે બટેટાની સૂકી ભાજી, રાજગરાની પૂરી કે તેનો શીરો ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ મજા આવશે. ફ્રેન્ડ્સ, આપને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ફરાળી ખાટિયા ઢોકળા અને સાથે ફરાળી ચટણી. હું તમને આ ઢોકળા અંદરથી પણ ચેક કરીને બતાવીશ. આપ જોઈ શકો છો
તે અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે અને જાળીદાર પણ એટલા જ છે. તો તમે આ ચટણી સાથે જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આપને જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.